નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 7 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો વિશ્વ આંતરધર્મ સંવાદિત સપ્તાહ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો આ 1 થી 7 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે। તો જોઈએ આની વિશે। તો વિશ્વ આંતરધર્મ સંવાદ સપ્તાહ 2025 જે તો કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા 1 થી 7 ફેબ્રુઆરી દરમિયાન જે વિશ્વ આંતરધર્મના સંવાદિત સપ્તાહને મનાવવામાં આવે છે। આ તો કે વિવિધ ધર્મના જે સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ, આંતરધર્મ સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટેની એક વૈશ્વિક પહેલ છે। જે તો કે 2025ની થીમ તો કે શાંતિ માટે એક થવું એની થીમ છે અને આને 2011થી શરૂઆત કરવામાં આવી હતી। તો આનો ઇતિહાસ પણ જોઈ લઈએ। તો વિશ્વ આંતરધર્મ સંવાદિત સપ્તાહનો ખ્યાલ સૌપ્રથમ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ આપ્યો હતો, જે 23 સપ્ટેમ્બર 2010ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ થયો હતો। જ્યારે પ્રથમ વિશ્વ આંતરધર્મ સંવાદ સપ્તાહ 2011માં પસાર થઈ અને ત્યારથી ઉજવવામાં આવે છે। તો 2011થી શરૂઆત છે આ, તો યાદ રાખવો આવો સપ્તાહ પણ। ત્યારબાદ કયા રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડને ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેકુબ દેસાઈ છે એના નેતૃત્વમાં 5 સભ્યની જે પેનલની જાહેરાત કરી? તો આઈ થિંક બધીને ખબર જ હશે, ગુજરાતે આવું કર્યું છે। તો ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો એક ડ્રાફ્ટ અથવા તો એક સમિતિની નિર્માણ કર્યું। જો એ સમિતિ 45 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે, એ રિપોર્ટ મુજબ ભૂપેન્દ્ર પટેલ નિર્ણય લેશે। તો જોઈએ, ગુજરાત સરકારે મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈના નેતૃત્વમાં 5 સભ્યની સમિતિ જાહેર કરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્રકાર પરિષદમાં આવું જણાવ્યું છે। અને આ સમિતિ તો કે 45 દિવસમાં પોતાનો રિપોર્ટ એક અહેવાલ આપશે, એ રિપોર્ટ આધારે આગળ કામ ચાલુ થાય। જ્યારે અધ્યક્ષની વાત કરીએ તો રંજન દેસાઈ છે, બીજા 4 સભ્યો પણ આપણા માટે આઈએમપી અધ્યક્ષ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। જ્યારે સમિતિના અન્ય સભ્ય તો આઈએએસ અધિકારી CL મીણા છે, એડવોકેટ RC ડોકેટર છે, શિક્ષણવેદ દક્ષેર ઠાકોર છે અને સામાજિક કાર્યકર્તા ગીતા સોફેનનો છે। તો ખાસ કરીને આ 4 સભ્ય અને એક અધ્યક્ષ 5ની સમિતિ રચના કરવામાં આવી। જ્યારે પેલું રાજ્ય તો ખબર જ હશે, જો સ્વાતંત્ર્ય પહેલાંની વાત કરીએ તો ગોવા છે અને સ્વાતંત્ર્ય પછી તો કે ઉત્તરાખંડ બન્યું છે। જે 27 જાન્યુઆરીના રોજ ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ ભારતનું રાજ્ય છે। અન્યય તો કે રંજન દેસાઈની જે સમિતિ હતી, એટલે ટૂંકમાં આ સમિતિ હતી એ આપણે કોપી કરી લીધી। ઉત્તરાખંડમાં જે સમિતિની રચના કરી હતી ન્યાય રંજન દેસાઈ જ અધ્યક્ષ હતા અને અહીંયા રંજન દેસાઈને જ રાખવામાં આવ્યા। તો યાદ રાખવી આ માહિતી પણ। ત્યારબાદ ભારતીય બંધારણમાં જે 44મો અનુચ્છેદ યુનિફોર્મ સિવિલ કોડ કે એની વિશે વાત કરીએ તો આ જાતિ ધર્મ આધારિત જાતિ જ્ઞાતિ ધર્મ આધારિત લિંગ ભેદભાવ દૂર કરવા અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ નાગરિક યુનિવર્સ સિવિલ કોડ હેઠળ સમાન કાયદાના અધીન છે। ટૂંકમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, વારસા વગેરે સમાનો રહે એવા કાયદો એક છે, જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે। આર્ટિકલ ખાસ કરીને 44 છે, સમાન છે એટલે 44, એ પણ યાદ રહી જાય। ગુજરાતની વાત કરીએ તો કેપિટલ ગાંધીનગર છે, CM તો કે ભૂપેન્દ્ર પટેલ છે અને ગવર્નર આચાર્ય દેવવ્રત છે। રાજ્ય પક્ષી ગેટ ફ્લેમિંગો છે। પાણીની વાત કરીએ તો એશિયાટિક સિંહ છે, વૃક્ષ વડ છે અને ફૂલ તો કે મેરીગોલ્ડ એટલે ગલગોટો। ડાન્સ તો કે ગરબા અને દાંડિયા છે। જ્યારે ચારક નેશનલ પાર્ક આવેલા છે, વાસંદા નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, કાળિયાડ નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક। સૌથી પહેલાં નેશનલ પાર્ક તો કે ગીર નેશનલ પાર્કની રચના થઈ હતી, ક્યારે? તો કે 62માં અભયારણ્ય બન્યું હતું અને 70 કા 75 65માં એમ કંઈક થયું હતું નેશનલ પાર્ક, તો તારીખ જોઈ લેવી તમારે। ત્યારબાદની વાત કરીએ તો ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનવાની છે? તો મહારાષ્ટ્રમાં બનવાની છે। તો નોંધી લેવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટી બનશે અને મહારાષ્ટ્ર દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવશે અને આ પહેલ યોજના બનાવવા અને અમલ મૂકવા માટે એક ટાસ્ક
એટલે કે ટાસ્ક ગ્રુપની રચના પણ કરવામાં આવી ગઈ છે. જ્યારે આ યુનિવર્સિટી એઆઈ અને સંબંધિત ક્ષેત્રના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. તેમાં કૌશલ્યનો વિકાસ, તકનીક નવીનતા, નીતિ ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરશે અને મહારાષ્ટ્રને આ એઆઈ શિક્ષણ અને નવીનતા કેન્દ્રનું બનાવવાનો પણ ઉદ્દેશ્ય છે. આ એઆઈ સંબંધિત તો ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ખુલશે. જ્યારે આવું જ દેશનું પ્રથમ જોઈ લઈએ તો અયોધ્યા ઉત્તર પ્રદેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું. એક્સિસ બેંક ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સુવિધા આપનાર ઉત્તર પ્રદેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો બરેલી. અને ઉદયપુર ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર બન્યું. ભારતનો પ્રથમ સૌર સાયકલ ટ્રેક બનાવવામાં આવશે હૈદરાબાદમાં. ઉત્તરાખંડ મસૂરી જે દેશનું પ્રથમ કાર્ડિયોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતું. અને કયા રાજ્યમાં ભારતની પ્રથમ દીવાદાંડી ઉત્સવનું ઉજવવામાં આવ્યો હતો? તો આ પણ ગોવામાં ઉજવવામાં આવ્યો હતો. જ્યારે વિકલાંગના મહાકુંભનું જે પ્રથમવાર ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો વારાણસીમાં. અને દેશમાં સૌ પ્રથમ વખત ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું બેંગ્લોર ખાતે. જ્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદ્દાખના ન્યુમા વિસ્તારને જે વિશ્વનું સૌથી ઊંચું કોમ્પ્લેક્સ એરફિલ્ડ બનાવ્યું હતું. તો ખાસ કરીને આ દેશનું પ્રથમ પણ યાદ રાખવું. ત્યારબાદ ઊંચાઈ પર વાંસ આધારિત બંકરો જે બનાવવા માટે સેનાએ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યા છે? તો આઈઆઈટી ગુવાહાટી સાથે કરાર કર્યા છે. આપણે જોઈએ આના વિશે. તો ઊંચાઈ પર ઘણીવાર જે ઠંડીની સ્થિતિમાં ભારતીય સેના માટે જે બંકરો બનાવવા વાંસ આધારિત કોર્પોરેટ જે પરસ્પર બાંધની સામગ્રી બદલે છે. તો ઉત્તર મધ્ય આસામમાં તેજુપુર સ્થિત આર્મીની જે 4 કોસ્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીએ ઊંચાઈ પર જે બેંકરોના નિર્માણ વપરાશ પરંપરાગત મકાનોની સામગ્રી સાથે જ ઇપોક્સી વાંસ આધારિત કોમ્પ્યુટિંગ સંશોધન અને ડિવાઇસ ઉત્પાદન માટે સમજૂતી પર કરાર કર્યા છે. તો આઈઆઈટી ગુવાહાટી અને આપણી સેના બે મળી અને બંકરો બનાવશે. કેના? તો કે વાંસના. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ વાંસની વાત કરીએ તો વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. જ્યારે બેમેત્રા જિલ્લામાં કાઠિયા ગામમાં વિશ્વનો સૌથી ઊંચો વાંસનો ટાવર બનાવવામાં આવ્યો હતો. 140 મીટર ઊંચાઈ હતી અને પગ અને વજન 1700 કિલોગ્રામ હતો. જ્યારે મહારાષ્ટ્રનું જે હાઈવે જે પર 200 મીટરનો લાંબો પિત્તળ રોડ અવરોધ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ વિશ્વની પ્રથમ વાંસ કેર સાઇડ હતી અને આનું નામ તો કે બાહુબલી રાખવામાં આવ્યું હતું. એ પણ યાદ રાખવું. જ્યારે આઈઆઈટી ગુવાહાટીની વાત કરીએ તો આઈઆઈટી ગુવાહાટી એ નવીન 3D પ્રિન્ટ ડબ બેલેન્ટ યુનિટ વિકસાવ્યું હતું. એટલા માટે તો અહીંયા પણ સરસામાં હતી, પાછી સરસામાં છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી એટલે કે મેટ્રી મંત્રાલયે કઈ આઈઆઈટી સાથે સહયોગથી કેન્દ્ર સ્થાપિત કર્યું છે? એ કેન્દ્રનું નામ પણ આપેલું છે. તો આઈઆઈટી ઇન્દોર સાથે આ કરાર કર્યા છે. તો ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઈઆઈટી ઇન્દોરના સહયોગથી એગ્રી હબ એઆઈ સંચાલિત શ્રેષ્ઠ કેન્દ્ર સ્થાપશે. ક્યાં? તો કે આઈઆઈટી ઇન્દોરમાં. જ્યાં તો કે 27 જાન્યુઆરી 2025ના રોજ આઈઆઈટી ઇન્દોર કૃત્રિમ બુદ્ધિ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગનો ઉપયોગ કરી ટકાઉ કૃષિ માટે એક સેન્ટર ઓફ એક્સલન્સ એગ્રી હબ ઉદ્ઘાટન કર્યું. જે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણ આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત હતા. કારણ કે બંનેએ પાર્ટનરમાં એટલે કે સહયોગથી કર્યું, એગ્રી હબ સ્થાપિત કર્યું છે. તો યાદ રાખવું. હવે આ એગ્રી હબની વાત કરીએ તો તમામ ખેડૂતોના પ્રશ્નોનું આ સોલ્યુશન થાય. તો એક ટ્રાન્સક્રિપ્શન જે બહુસ્થાપિકીય સહયોગ પહેલ છે. જેનો ઉદ્દેશ્ય તો કે નવીનતમને પ્રોત્સાહન આપવું અને ભારતની કૃષિમાં પરિવર્તન લાવવાનો છે. સંશોધક સંવર્ધન ખેડૂતોના સશક્ત બનાવવા મિશન સાથે એગ્રી હબ એક સહયોગ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. તો યાદ રાખવું. જ્યારે આઈઆઈટી ઇન્દોરની વાત કરીએ તો દેશનું પ્રથમ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પસ ઉદ્ઘાટન ઇન્દોરે કર્યું હતું, ઉજ્જૈનમાં કર્યું હતું આઈઆઈટી ઇન્દોરના સહાયથી. અને આર્મીના જવાનો માટે શૂઝ વિકસાવ્યું હતું એ આઈઆઈટી ઇન્દોરે. તો યાદ રાખવા પોઈન્ટો. જ્યારે સહેલો આઈઆઈટીનો પ્રશ્ન છે જોઈ લઈએ. તો તાજેતરમાં જ કઈ આઈઆઈટીએ પ્રથમ કેન્સર જીનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે? તો આઈઆઈટી મદ્રાસે આ લોન્ચ કર્યો છે. તો આઈઆઈટી મદ્રાસ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ભારતમાં જે કેન્સર જીનોમ એટલાસનું અનાવરણ થયું. જે ભારતીય સ્તન કેન્સર નમૂનાઓમાં આનુવંશિક પ્રકારનું એક વ્યાપક ડેટાબેઝ છે. અને આ
પહેલ ઉદ્દેશ્ય તો કે જીનોમિક લેન્ડસ્કેપ અંતર દૂર કરવું છે અને પ્રારંભિક નિંદા વ્યક્તિની સારવાર અને ભાગીદારી વસ્તીમાં વિશેષ કેન્સરની પ્રગતિ વધી સારી સમજ માટે મદદ કરવાનું છે. ટૂંકમાં આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ એવો પ્રયોગ કરવાનો છે કે કેન્સર શેનાથી થાય છે, એમાં બ્લડને કંઈ નુકસાન થાય કે માણસનું જે સામાન્ય માણસનું અને કેન્સરના દર્દીના માણસનું જે બ્લડ હોય વગેરે એના ઉપર પ્રયોગ કરી અને સારવારના પગલાં લેવાનો હતા. તો આ ડેટાબેઝ રજૂ કર્યો. જ્યારે ભારતમાં વિવિધ કેન્સર માટે જીનોમ લેન્ડસ્કેપમાં અંતર ભરવા માટે આઈઆઈટી મદ્રાસે 2020માં કેન્સર જીનોમ કાર્યક્રમ શરૂઆત કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશમાંથી એકત્રિત કરાયેલા 480 સ્તન કેન્સરના દર્દીઓની પેશીઓ નમૂનાઓ 960 સંપૂર્ણ એસોમ સ્ક્રીન પૂર્ણ કરવાનો છે અને આના ઉપર પ્રયોગ કરી અને આ ડેટાબેઝ શરૂ કર્યો છે. તો આ માહિતી પર યાદ રાખવી આની સાથે. ત્યારબાદ આઈઆઈટી મદ્રાસની વાત કરીએ. શા માટે ચર્ચામાં હતી? તો આઈઆઈટી મદ્રાસ 410 મીટર લાંબો હાઈપર લૂપ ટ્રેક પૂર્ણ કર્યો, એને બનાવ્યો. ભારતની બહાર પ્રથમ આઈઆઈટી ખોલનાર આઈઆઈટી મદ્રાસ હજુ તાંજાનિયામાં ખુલ્યું હતું. આઈઆઈટી મદ્રાસે નિફે રેન્કિંગમાં 2024માં એકંદરે કેટેગરીમાં ટોપ ઉપર હતું. આઈઆઈટી મદ્રાસે અમોલેડ ડિસ્પ્લે ટેકનોલોજી વિકસાવી, જેનું ફૂલ ફોર્મ તો કે સક્રિય મેટ્રિક ઓર્ગેનિક લાઇફ એમિનિંગ ડાયોડ થાય છે. અને આઈઆઈટી મદ્રાસે કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તારા પર શરૂ કર્યું હતું. અને આ એક બીજું યાદ રાખવું આની સાથે એડ કરી દેવું. ત્યારબાદ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સે સત્તાવાર રીતે એક સંપૂર્ણ સંધિ આધારિત આંતર સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન તરીકે અમલમાં આવ્યું છે. તો આની શરૂઆત કોણે કરી હતી અથવા તો કયા દેશના સહયોગથી આની શરૂઆત થઈ હતી? તો ભારતે આની શરૂઆત કરી હતી. તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, જે એક મોટા વિસ્તારમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના પર ફ્રેમવર્ક કરાર સત્તાવાર રીતે અમલમાં આવ્યા. આ 23 જાન્યુઆરી 2025ના રોજ આઈબીસીએ અને તેમની સચિવાલય એક સંપૂર્ણ સંધિ આધારિત આંતર સરકારની જે આંતરરાષ્ટ્રીય સંગઠન અને આંતરરાષ્ટ્રીય કાનૂની એટ્રિક બની છે. તો ખાસ કરીને હવે એને સત્તા મળી ગઈ છે. હવે તો આનો ઇતિહાસ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ટાઈગરની જે 50મી વાર્ષિક અવસરને જે તારીખ હતી 9 એપ્રિલ 2023ના રોજ લોન્ચ કર્યું હતું. આનો ઉદ્દેશ્ય હતો કે વિશ્વની 7 મોટી જે બિલાડીઓની સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું. તેને 7 મોટી બિલાડીઓની પ્રજાતિની વાત કરીએ તો વાઘ, સિંહ, સીતો, બરફનો સીતો, જેગુઆર, પુમા અને સીતા વગેરે. અને અત્યાર સુધી 5 દેશોને ઔપચારિક રીતે સભ્ય બનાવ્યા: નિકરાગુઆ, ઇસ્ટાટિક, ભારત, સોમાલિયા અને લાઇબેરિયા વગેરે આના સભ્ય છે. જ્યારે સપ્ટેમ્બર 2024માં ભારતે ઔપચારિક રીતે આઈબીસીએનું સભ્યપદ લીધું હતું અને ભારત સહિત 27 દેશો આઈબીસીએના જે જોડાણ માટે સહમત થયા હતા. પણ આઈબીસીએનો બહુ મોટો રેકોર્ડ વિચાર્યું, કારણ કે એ 97 દેશોને જોડવાનું પગલું છે. તો ખાસ કરીને 27 જ સહમત થયા, જોડાણા તો માત્ર 5 જ. આગામી 5 વર્ષમાં ભારત દ્વારા અંદાજિત $100 મિલિયન અથવા તો 800 કરોડ આપવામાં આવ્યા છે. અને આઈબીસીએમાં સચિવાલય અને કાઉન્સિલ પર રચના કરવામાં આવશે, જેમાં ઓછામાં ઓછા 7 અને મહત્તમ 15 સભ્ય દેશમાં 5 વર્ષ માટે ચૂંટાશે. હવે આવો પ્રોગ્રામ તો કે ભારતે જણાવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં મખના બોર્ડની દરખાસ્ત કરી. તો આ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો બિહારમાં સ્થાપવામાં આવશે આ મખના બોર્ડ. તો શનિવારે પોતાના બજેટમાં ભાષણમાં નાણામંત્રી આપણા નિર્મલા સીતારમણે 8મી વખત આ સતત બજેટ રજૂ કર્યું. તો સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોની પાસે છે? જેનો હેતુ તો કે રાજ્યમાં અગ્રણીય મખના એટલે કે શિયાળાના ઉદ્યોગનો ટેકો આપવો અને પોષણ મૂલ્ય માટે જાણીતા મખનાનું બિહારમાં વ્યાપકપણે ઉત્પાદન થાય, સૌથી વધારે ત્યાં જ ઉત્પાદન થાય. સીતારમણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાની સફળતા પર પ્રકાશ પાડ્યો, જેનાથી મખના ઉત્પાદન નોંધપાત્ર ફાયદો થશે એવું કહી અને આ બોર્ડની સ્થાપના થઈ છે. તો આની સાથે એક બોર્ડ આપણે હમણાં જોયું હતું, નેશનલ હલ્દી બોર્ડ, જેના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડીને બનાવવામાં આવ્યા. આનું હેડક્વાર્ટર તેલંગાણા નિઝામાબાદમાં રાખવામાં આવ્યું હતું. બિહાર ચર્ચામાં છે, કેપિટલ પટના, સીએમ તો કે નીતિશ કુમાર, ગવર્નર આસિફ મોહમ્મદ ખાન છે. અને બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને પેરા ગેમ 2025 રમાવાના છે. તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય સ્તરના જે જળ સંપર્ક ઝુંબેશ કઈ યાત્રા શરૂ કરી છે? તો જળ વિભાજય યાત્રા શરૂ કરી છે આપણા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે.
કેન્દ્રીય અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ના વોટરશેડ વિકાસ ઘટક હેઠળ પ્રોજેક્ટ વિસ્તારોમાં હાથ ધરવામાં આવતી વોટરશેડ વિકાસ પ્રવૃત્તિ વિશેષ એક લોકોનું ભાગીદાર માટે જાગૃતિ લાવવા હાઇબ્રિડ મોડ રાષ્ટ્રીય સ્તર જળ સંપર્ક ઝુંબેશ વોટરશેડ યાત્રા શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે જળને જોઈતું વાપરવું અને આગળનું ધ્યાન રાખી અને વાપરવું, એ પણ સાચી વાત છે. જળ લાવે ધન ધન્ય આવી થીમ સાથે આની શરૂઆત કરવામાં આવી છે શિવરાજસિંહ ચૌહાણ સાથે એને કરી, તો યાદ રાખવું. અને આ વોટરશેડો હેઠળ શેક ડેમ, બોડી બંદર, બંધ, ખેતર તળાવ જેવા ઘણા બાંધકામ બનાવવામાં આવશે. આ બાંધકામો પાણીની બચત કરે, માટીનું ધોવાણ અટકાવે અને સપાટી પરનું પાણી વહી જતાં અટકાવે. તો ખાસ કરીને આ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા શરૂ કરી છે, યાદ રાખવી માહિતી. ત્યારબાદ આવું જ થોડુંક જોઈ લઈએ જળ જીવનનું. તો પીએમ મોદીએ ક્યાંથી જળ સંચય જળ ભાગીદાર અભિયાન શરૂ કર્યું હતું તો સુરતથી. અને જળ જીવન મિશન 2019માં શરૂ કર્યું હતું. એનું લક્ષ્ય તો કે 2024 સુધી દરેક ઘરમાં ટેપ કનેક્શન એટલે કે નળથી પાણી આવે એવું કનેક્શન જે પૂર્ણ ન કરી શક્યા હવે 2028 સુધી ફેલાવી દીધું, બધીને પાણી સાટીને ઉઠાડે. દેશનું પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત રાજ્ય ગોવા બન્યું હતું. દેશનો પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત જિલ્લો મધ્યપ્રદેશનો બુરહાનપુર બન્યો હતો. દેશનું પ્રથમ દરેક ઘર જે પાણી પ્રમાણિત બન્યું હતું દાદરાનગર હવેલી દીવ દમણમાં. અને હવામાંથી પાણી વરાળને પીવાલાયક પાણીમાં રૂપાંતર કરવાના મશીનનું નામ તો કે મેઘદૂત નામે લોન્ચ કર્યું હતું. ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ રાજ્ય બન્યું હતું આંદમાન નિકોબાર. અને યુનાઇટેડ નેશનલ દ્વારા 2023માં વોટર કનેક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે પાણીની અછતને પહોંચી વળવા પાણીનું બજેટ રજૂ કર્યું હતું ન્યૂયોર્કે. અને રાજ્યની વાત કરીએ તો કેરળ. જ્યારે જળદોષ એરબોટ છે જે બેંગ્લુરુમાં શરૂ થયું હતું. અને જળદૂત એપ્લિકેશન ગ્રામીણ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું હતું. બેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે વિકસિત મેગ્નેટિક એલઝાઇડ શરૂ કર્યું હતું આઈએસ બેંગ્લોરે. અને વોટર ફેસ્ટિવલ 2023 મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. વર્લ્ડ વોટર ફોરમ 2024 10મી આવૃત્તિ બાલીમાં થઈ હતી. વર્લ્ડ વોટર ફોરમ 2027ની 11મી આવૃત્તિ સાઉદી અરેબિયામાં થશે. તો ખાસ કરીને યાદ રાખવું આ જળજીવન વિશે. ત્યારબાદ કયો દેશ એઆઈ બાળ દુર્વ્યવહાર સાધનોને ગુનાહિત બનાવવા માટેનો પ્રથમ દેશ બન્યો છે તો યુનાઇટેડ કિંગડમે આવું કીધું છે. હવે બાળ દુર્વ્યવહાર એટલે શું તો કે હમણાં એઆઈ આવ્યું ઘણું સરસામાં છે, ફાયદા ગેરફાયદા ઘણા છે. હવે એઆઈ મદદથી તમે કોઈ બે છોકરા અથવા તો જે ચિલ્ડ્રન હોય નાના છોકરા 18ની ઉપરના 18ની હેઠળના ઉપરના તો નહીં એ હોય એનો ફોટો તમે બનાવી અને એમાં કંઈક વગેરે એડિટ કરીને એવા જે બેન હોય એ વગેરે વિડીયો બનાવો એના સામે ગુનો કરી દેવામાં આવશે એવું તો કે યુનાઇટેડ કિંગડમે એક કાયદો પસાર કર્યો અને 5 વર્ષની સજા પણ આપશે. તો જોઈએ આના વિશે. તો બાળકોની જાતીય છબીઓને બનાવતા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના સાધનોનો ઉપયોગ ગેરકાયદેસર બનાવવા માટે કાયદો રજૂ કરનાર યુનાઇટેડ કિંગડમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ પગલું એઆઈના ઉપયોગના બાળ દુર્વ્યવહાર સામગ્રીનું નિર્માણ છે. હવે ઓનલાઈન બાળકો દુર્વ્યવહાર અંગે વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે યુનાઇટેડ કિંગડમે. તો યાદ રાખવું. જ્યારે બાળકોની જે વાસ્તવિક છબી છે એને નગ્ન કરવું અથવા તો જાતીય સામગ્રી બનાવવા હાલમાં છબી છે એના પર વગેરે શહેરોને સુપરટાઇઝ વગેરે એઆઈનો ઉપયોગ કરીને વગેરે કરવું તમે સમજી ગયા હશે, એના 5 વર્ષની જેલ થશે. તો યાદ રાખવું યુનાઇટેડ કિંગડમે આવો કાયદો બહાર પાડ્યો. જ્યારે આવું એઆઈ જોઈ લઈએ તો વિશ્વનું પ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડોન્ટ સિસ્ટમ ભારતે લોન્ચ કર્યું હતું જેનું નામ ઇન્દ્રજાળ હતું. ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું ઇઝરાયેલે. ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ શાંતિ વિદ્યાભવન બનશે. મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. મેટા અને માઇક્રોસોફ્ટે નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. રાજ્ય એઆઈ આધારિત ન્યૂઝ એન્ટિલિસા ઓડિશાએ લોન્ચ કર્યું હતું. એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એએક્સઆઈ લોન્ચ કર્યું હતું. અને યુનાઇટેડ એટલે કે જમ્મુ કાશ્મીરે ભારતની પ્રથમ ટેલિમાનસિસ ચેટબોટ લોન્ચ કર્યું હતું. સૌથી વધારે એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ભારતની 5મા ક્રમમાં છે. જ્યારે ગ્રામીણ ભારતનું એઆઈ ચેટબોટ જુગલબંધી લોન્ચ કર્યું હતું. તો ખાસ કરીને આ એઆઈના 10 પ્રશ્નો જોયા એ પણ યાદ રાખવા ઓલા સાથે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવો. તો
તો યાદ રાખવું અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું. PDF અને અન્ય મટીરિયલ પણ ત્યાં મુકાતું રહે, કારણ કે જો કોઈક પ્રશ્ન એવા હોય કે જે ડિસ્પ્લે ઉપર ખાલી લાવવા ખાતર જ વનલાઈનર સ્વરૂપે પૂછાઈ શકે, તો એ પ્રશ્ન બધી ત્યાં જતા હોય, તો ત્યાં પર જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.